આજથી બરાબર 1 વર્ષ પહેલા પહેલગામ હુમલા પછી ભારત પર કેટલું પ્રેશર હતું જાણો છો? એક તરફ એક ભારતીયના સેન્ટિમેન્ટ્સ હતા અને બીજી તરફ ડિપ્લોમેટિક પ્રેશર. પણ ભારત પોતાની તાકાતથી લડ્યું અને દુનિયા દંગ રહી ગઈ. હુમલા બાદ ભારત 14 દિવસ સુધી ચૂપ રહ્યું, તૈયારી કરી અને પછી આવી 6-7 મેની મધરાત. ઓપરેશનનું નામ હતું ઓપરેશન સિંદૂર. અને સૌથી રસપ્રદ વાત એ હતી કે આ વખતે ભારતે માત્ર હુમલો નહોતો કર્યો, એક નવી મિલિટરી ડોક્ટ્રીન બતાવી. દુશ્મનની જમીન પર પગ પણ ન મૂક્યો અને સીધી જ એવી સ્ટ્રાઇક કરી કે દુશ્મન દેશને સમજવામાં પણ મુશ્કેલી પડી હતી કે અમારી સાથે શું થઈ ગયું. રાફેલ જેટ્સ, ફ્રાન્સની સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ્સ, હેમર બોમ્બ્સ, ઇન્ડિયા રશિયાની બ્રહ્મોસ કેપેસિટી અને ઇઝરાયલ સર્વેલન્સ સિસ્ટમ્સ. આ આખું ઓપરેશન ટેકનોલોજી ડ્રીવન હતું. બહાવલપુર, મુરીદકે અને પીઓકેના લોન્ચ પેડ્સ પર ચોક્કસ પ્રહાર થયા અને અહીં દુનિયા સરપ્રાઇઝ થઈ ગઈ. કારણ કે અમેરિકાના અમુક એનાલિસ્ટને પણ એવું લાગતું હતું કે ઇન્ડિયા એસ્કેલેશનથી ડરી જશે. પણ આ વખતે પણ ઇન્ડિયાએ તો સ્પષ્ટ સંદેશ આપી દીધો કે સિક્યોરિટી કન્સર્ન્સ આઉટસોર્સ નહીં થાય, દેશની ચિંતા દેશમાંથી જ થશે. સૌથી સિમ્બોલિક વાત ઓપરેશન સિંદૂરની એ હતી કે આ ઓપરેશનની બ્રીફિંગ અને કોઓર્ડિનેશનમાં 2 મહિલા અધિકારીઓને આગળ રાખવામાં આવ્યા. કારણ કે સિંદૂર માત્ર ઓપરેશનનું નામ ન હતું, પણ એક સુહાગન માટે તેનું મહત્વ વિશેષ છે. ઓપરેશન સિંદૂરની સૌથી મોટી જીત બોર્ડર પર ન હતી, પણ દુનિયાના દ્રષ્ટિકોણથી હતી કે ભારત હવે માત્ર રિએક્ટ નથી કરતું, પણ સ્ટ્રેટેજીથી જવાબ પણ આપે છે.